અરવલ્લીના મોડાસા સ્થિત બીઆરસી ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને તેમના જીવનને વધુ સરળ અને સ્વાવલંબી બનાવવા માટે જરૂરી વિવિધ સાધનોનું વિતરણ કરાયું। ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહન અને સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત સફળ રહ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને તેમને શિક્ષણમાં મદદરૂપ થવાનો હતો। સમગ્ર શિક્ષાના સંવેદનશીલ ડાયરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય અને નાયબ નિયામક શ્રી અર્ચના મેડમ, અમારા ડીપીઓ શ્રી દવે સાહેબ, અમારા ડીઓ શ્રી ઉષાબેન ના માર્ગદર્શન અને સહયોગથી અરવલ્લી જિલ્લાનું કોઈપણ દિવ્યાંગ બાળક સાધન સહાયથી વંચિત ના રહે તેવા પ્રકલ્પના ભાગ સ્વરૂપે આજે સમગ્ર શિક્ષા અને કાનપુરના સહયોગથી એલિમ્કો દ્વારા સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। એમાં આજે 135 દિવ્યાંગ બાળકો અને વાલીઓ હાજર રહ્યા। દિવ્યાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાયસિકલ, બગલગોળી, શ્રવણ યંત્રો આપવામાં આવ્યા। દિવ્યાંગ બાળકોને આ સાધન સહાય આપ્યા પછી દિવ્યાંગ બાળક શાળા સુધી પહોંચે, ધોરણ 1 થી 12નું શિક્ષણ પ્રાપ્ત કરે અને વધુથી વધુ શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને એમનું પુનર્વસન થાય અને ગુજરાતના શ્રેષ્ઠ નાગરિક બને। માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલો દિવ્યાંગ શબ્દ નામદાર ગુજરાત સરકારે પ્રયોજેલા જે સાધન સહાયના જે આયોજનો જે છે એમાંથી આ યોજના મારફતે દિવ્યાંગ બાળક સશક્ત બને છે, એના જીવનમાં કોઈ અછત ના રહે અને દિવ્યાંગ બાળકને ટેકો મળે। આ મદદ નથી પણ એક પ્રકારનો શિક્ષણનો આ ભાગ છે। એટલે દિવ્યાંગ બાળક શિક્ષણ પ્રાપ્ત કરીને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ સામાન્ય જીવન જીવે અને શ્રેષ્ઠ નાગરિક બને તેવો આ પ્રયાસ છે।